વિડીયો ખાલી એક ઉદાહરણ તરીકે બનાવ્યો છે। જેવો આ વિડીયો છે સેમ ટુ સેમ તેવું નથી થવાનું। હકીકતમાં તેનાથી અલગ જ રીતે એ ટેન્કર બહાર નીકળશે। હા, વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 24 દિવસથી લટકતું આ ટેન્કર સહી સલામત રીતે નીકળી જશે તેવો પૂરેપૂરો વિશ્વાસ જગાવ્યો છે ટેન્કરના મૂળ માલિક રમાશંકર અને બ્રિજ ઉપર હાજર ટીમના સભ્યોએ। ઓનલાઈન બનાવેલા વિડીયોમાં બહુ બધા બલૂન હતા, પરંતુ અસલીમાં 2 એર બલૂનની મદદથી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। સિંગાપોરથી નિષ્ણાંતોની 20 સભ્યોની ટીમ પણ ટેન્કરને ઉતારવા પહોંચી ગઈ છે। હવે એર બલૂન ટેકનોલોજીની મદદથી આશરે 1800 કિલોની આસપાસનું ટેન્કર કઈ રીતે બહાર કાઢવામાં આવે છે તે જોવાનું રહ્યું। અને હા, અમે ફરી એક વખત આ દુર્ઘટનામાં જેમને જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।